લેજો। તમે ગુજરાતના અંદર ઘણા બધા મંદિરો જોયા હશે, શ્રી કૃષ્ણ ભગવાનના જોયા છે, શિવજીના જોયા હશે, પણ તમે લક્ષ્મીજીનું મંદિર નહીં જોયું હોય તો આ એકમાત્ર લક્ષ્મીજીનું મંદિર છે। તમે અહીંયા આવીને માં લક્ષ્મીજીના દર્શન કરી શકો છો અને પોતાની જાતને ધન્ય બનાવી શકો છો। કારણ કે લક્ષ્મીજીનું મંદિર તમને ક્યાંય નહીં જોવા મળે, એ ડાકોરની અંદર આવેલું છે। તમે જો ડાકોર રણછોડરાયજીના દર્શનાર્થે આવતા હોય તો આ મંદિરે દર્શન કરવા અચૂકથી આવજો। અને જો તમે મિત્રો મારી ચેનલની અંદર નવા જોડાયા છો અને પહેલીવાર મારો વિડીયો જોઈ રહ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરજો વિડીયો અને કોમેન્ટ જરૂર આ મંદિરની મુલાકાત જરૂરથી લેશો। મંદિરની ડાબી બાજુએ જો રામેશ્વર મહાદેવનું મંદિર છે અને સાક્ષી ગોપાલજી હનુમાન દાદાનું મંદિર આવેલું છે, તો અહીંયા પણ તમે દર્શન કરી લેજો। જય રામેશ્વર મહાદેવ, જય હનુમાનજી મહારાજ, તમને કોટી કોટી વંદન। અહીંયા પાણીની પણ વ્યવસ્થા છે। તો બસ દર્શન કરી લીધા લક્ષ્મીજીના અને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેશો। બસ જો અહીંયાથી જઈશું ગળતેશ્વર મહાદેવના દર્શનાર્થે। અહીંયા પણ મંદિરમાં એટલી જ ભીડ તમને જોવા મળી રહેશે। હા તો જુઓ, મંદિરની અંદરથી આપણે દર્શન કરીને બહાર નીકળ્યા। આ છે મંદિરનો ગેટ અને સામેની સાઈડ તમે આ રીતે થોડીક દુકાનો મળી રહેશે, ત્યાંથી તમે